આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। મોતની ઉડાન બાદ જ્યારે આખું અમદાવાદ શોકમગ્ન થયું છે ત્યારે TV9 આપને એક બાદ એક તમામ અપડેટ્સ આપી રહ્યા છે। બિલકુલ અને હું છું આપની સાથે હિરલ મહેતા। પ્લેન ક્રેશ સ્થળ પર એજન્સીઓનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। FSL બાદ અન્ય એજન્સીઓની તપાસ પણ શરૂ કરાઈ છે। ગુજરાત ATS SOG સહિતની એજન્સીઓના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સતત તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત પોલીસે એજન્સીઓ કરી રહી છે આ ઘટનાની તપાસ। FSLની ટીમે પણ દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી છે। FSLની ટીમ દ્વારા પ્લેન ક્રેશ થયું હતું તેના પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે। તો ગઈકાલે અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના સર્જાઈ તેને લઈને સતત તપાસ। અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, જણાવશો કે વિમાન ગઈકાલે જે ક્રેશ થયું હતું તે જ સ્થળ પર હવે એજન્સીઓ પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શું વધુ અપડેટ? હિરણ, પ્લેન ક્રેશ થયું એ તે દુર્ઘટના સ્થળ કે જે મેઘાણીનગરનું IGP કમ્પાઉન્ડ છે કે જ્યાં આગળ આ રેસિડન્ટ ડોક્ટરની જે આ બિલ્ડિંગ હતી કે ત્યાં આગળ આ ક્રેશ થયું હતું અને અત્યારે હાલ ફોરેન્સિક સાયન્સ FSL સહિત એરપોર્ટની એજન્સી કેન્દ્રીય અલગ અલગ એજન્સીઓ છે તે તમામ જે આ પ્લેન ક્રેશ થયાના પુરાવા છે તે મેળવી રહી છે। આ દ્રશ્યો છે તે સીધા જ જોઈ શકાય છે। NDRF SDRF સહિતની અલગ અલગ એજન્સીઓ છે તે પણ અત્યારે હાલ તપાસ જે છે તે કરી રહી છે અને જે તમામ પુરાવા છે તે મેળવી રહી છે કે કઈ રીતના આ જે પ્લેન છે તે ક્રેશ થયું હોવાનું જે રિપોર્ટ છે કે જે કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે ટૂંક જ સમયમાં આ આખો રિપોર્ટ અને આ દુર્ઘટના થવા પાછળનું કારણ શું છે તેને લઈને આપવા માટે અલગ અલગ એજન્સીઓને છે તે કહેવામાં આવ્યું છે। ત્યારે બીજી બાજુ સતત એજન્સીઓ છે તે અહીં પુરાવા છે તે તપાસ કરી રહી છે। ત્યારે દુઃખદ બાબત એ છે કે જે આ રેસિડન્ટ ડોક્ટર ની જે આ બિલ્ડિંગ છે ત્યાંથી જે મૃતદેહના અવશેષ છે તે પણ મળી રહ્યા છે। અગાઉ થોડીક જ વાર પહેલા એક મૃતદેહના અવશેષ છે કે જે લઈ અને થોડીક જ વારમાં અહીં 108 જે ગઈ હતી એટલે અત્યારે હાલ NDRF સહિતના જે મેડિકલ ટીમ છે તેના તરફથી પણ સતત આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે ગઈકાલે જ્યારે આ ક્રેશ થયું હતું ત્યારે જેને કંટ્રોલ કરવા માટે જ સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને મોડી સાંજ સુધી આ રીતનું કરવામાં આવ્યું હતું, પરંતુ જે બિલ્ડિંગો તમામ જે છે તે તપાસ થઈ નહીં હતી કારણ કે જે પ્લેન ક્રેશ થયું અને જે ધુમાડાના કારણે ગુંગળામણના કારણે પણ મૃત્યુ નિપજ્યું હોઈ શકે છે। કારણ કે અનેક 40 થી 50 લોકોને ફાયર વિભાગ અને તંત્ર દ્વારા રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક લોકોની જે ભાળ વહેલી સવારથી મળતી ન હતી અને ત્યારબાદ જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ અત્યારે જોઈ શકાય છે કે જે અલગ તમામ જે પ્લેનનો જે ક્રેશ થયું તેનો પાર્ટ છે તે તમામ પાર્ટના અત્યારે હાલ સેમ્પલ છે તે લેવાની તજવીજ છે તે ચાલી રહી છે। આજને આખો દિવસ અલગ અલગ એજન્સીઓ દ્વારા સતત આ પ્લેનના જે સેમ્પલ છે તે લેવામાં આવી શકે છે અને આજે વહેલી સવારથી જ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે FSL હોય કે અથવા એરપોર્ટની સુરક્ષાની તમામ એજન્સીઓ હોય તે તમામ એજન્સીઓ છે તે જે આ સેમ્પલ છે તે સેમ્પલ લઈ રહી છે। ત્યારે બીજી બાજુ ગુજરાત ATS SOG સહિતની તમામ ગુજરાત પોલીસની એજન્સીઓ છે તે પણ તપાસ કરી રહી છે કે આ આખા ઘટનાની કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ કઈ રીતની સ્થિતિ હતી તેની તપાસ જે છે તે પણ કરી રહ્યા છે। અને સતત આ દ્રશ્યો કે જોઈ શકાય છે કે જે પ્લેન ક્રેશ થયું અને ત્યારથી જ જે બ્લેક બોક્સ છે તે કબજે કરી અને તેને રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યું છે। કારણ કે એ મહત્વનો ભાગ ગણાતો હોય છે જ્યારે પણ પ્લેનની દુર્ઘટના સર્જાય છે અને તેનું મહત્વનું કારણ શું હોય છે તે બ્લેક બોક્સમાંથી સામે આવતું હોય છે અને જેને લઈને જે બ્લેક બોક્સ છે ગઈકાલે બપોરે જ મળી આવતા જે એવિએશનની ટીમ છે તેને કબજે લઈ અને જે તપાસ જે છે તે કરવામાં આવ્યું હતું। હાલ આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે જે તમામ એજન્સીઓ છે કે જે ફોરેન્સિક સાયન્સથી લઈને તમામ એજન્સીઓ દ્વારા સતત અત્યારે જે ટેસ્ટ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। હિરલ, બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। જેમ જેમ રિઝલ્ટ આવશે તેમ તેમ મૃતદેહો સોંપવાની પણ કામગીરી કરવામાં આવશે। ગુજરાત ATS SOG સહિતની એજન્સીઓનું તપાસનો ધમધમાટ। ગુજરાત પોલીસની એજન્સીઓ પણ આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે। FSLની ટીમે પણ દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી છે, એટલે કે
આ દુર્ઘટના ગઈકાલે જે ઘટી હતી તેને લઈને હજુ પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એફએસએલની ટીમ દ્વારા પ્લેન ક્રેશ થયું હતું તેના પુરાવા પણ આપવામાં આવી રહ્યા છે. વિમાન ક્રેશ થયું હતું તે સ્થળ પર પહોંચીને એજન્સીઓ તપાસ કરી રહી છે. તો હાલ આ જે પ્રકારે એફએસએલની ટીમની તપાસ ચાલી રહી છે, આખી આ પેટર્ન આપ સમજો. કારણ કે ગઈકાલે જ્યારે આ દુર્ઘટના સર્જાઈને ત્યારબાદ સૌથી પહેલા આખી જે કામગીરી કરવામાં આવી તે કામગીરી જે આગ હતી તેને બુઝાવવાની કામગીરી હતી, સૌથી પહેલા તે કરવામાં આવી અને ત્યારબાદ મોટા કાટમાળ હતા તેને આખી રાત હટાવવામાં આવ્યા. આખી આ પેટર્ન સમજવી ખૂબ જ અગત્યની છે, કારણ કે આજે તમામ કાટમાળ આખી રાત હટાવવામાં આવ્યા અને જ્યારે વડાપ્રધાન વહેલી સવારે તેની મુલાકાત લેવાના હોય તો કામગીરી ત્યાં તેને અટકાવી દેવામાં આવી અને વડાપ્રધાનની મુલાકાત બાદ હવે એ તમામ પુરાવા લેવાની જે આખી પ્રક્રિયા છે તેને શરૂઆત કરવામાં આવી છે. કારણ કે એફએસએલની ટીમ હોય, એવિએશન વિભાગની પણ ટીમ હોય, સાથે જ એસઓજી પોલીસ અને એટીએસની પણ ટીમ છે, એ તમામ એવા પુરાવા એકઠા કરી રહી છે જેને આ તપાસથી વેગવંતી બનાવવામાં આવે અને જલ્દીમાં જલ્દી એક રિપોર્ટ છે તે સંસ્થાને સબમિટ કરવામાં આવે, જેથી કરીને આ પ્લેન ક્રેશ થયું ત્યારે શું સ્થિતિ સર્જાઈ હતી, આ સાથે જ પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેને લઈને પણ બ્લેક બોક્સને રિકવર કરવામાં આવ્યું છે. લગભગ સવારે 5 વાગ્યાની આસપાસ આ બ્લેક બોક્સને રિકવર કરવામાં આવ્યું તેવી માહિતી મળી છે, પરંતુ આ બ્લેક બોક્સને તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હરેક જે માહિતી પ્લેનમાં ક્રેશ થતાની સાથે જ જે તમામ વિગતો છે તે બ્લેક બોક્સમાંથી સામે આવશે. એ વખતે જ્યારે પ્લેન ક્રેશ થયું ને મેડેનો કોલ જાહેર કરવામાં આવ્યો તે વખતે શું વાતચીત થઈ હતી પાયલટ અને કો પાયલટ વચ્ચે, તે વખતે શું આદેશ આપવામાં આવ્યા હતા પાયલટને, તમામ પ્રવાસીઓને, એ તમામની જે માહિતી છે તે બ્લેક બોક્સથી મળશે. આ સાથે જ પ્લેનમાં શું ખામી સર્જાઈ હતી, કયા કયા એક્શન્સ એટીસી દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા અને આખી વાતચીતનો આખો જે તેની આખી જે માહિતી છે તે બ્લેક બોક્સમાંથી રિકવર કરવામાં આવશે અને ત્યારબાદ ડીજીસીએ તરફથી ઓફિશિયલ એક રિપોર્ટ આપવામાં આવશે કે એર ઇન્ડિયાનું જે આ પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેની પાછળની જે ખામીઓ છે તેમાં શું શું હતી અને તેને કયા કારણસર તેને થયું છે. આપને જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાન મોદીની આ બેઠક થઈ છે ત્યારબાદ પણ મહત્વના આદેશ આપવામાં આવી છે.